હેલ્ધી રૂટીન. રવિવારે સવારે પપ્પા ગટ્ટુ અને ચિંકીને લઈને જોગિંગ માટે નીકળી જાય છે. ચલો બાળકો, આજે આપણે 2 કિલોમીટર સુધી વોકિંગ કરવાનું છે. 2 કિલોમીટર તો કશું નથી પપ્પા. હું તો 5 કિલોમીટર સુધી જોગિંગ કરી શકું છું. અને હું 10 કિલોમીટર સુધી. ઓહો, તો ચલો જોઈએ આજે પહેલા કોણ થાકે છે. યસ, લેટ્સ ગો. પછી પપ્પા ગટ્ટુ અને ચિંકી ઘરેથી નીકળે છે અને એક સાથે જોગિંગ કરવા લાગે છે. પણ થોડી દૂર વોકિંગ કર્યા પછી ગટ્ટુ અને ચિંકી બહુ થાકી જાય છે અને એક બેન્ચ પર બેસીને પાણી પીવા લાગે છે. અરે શું થયું બાળકો? પપ્પા, અમે થાકી ગયા. અત્યાર સુધી તો 2 કિલોમીટર થઈ ગયા હશે ને? હા ગટ્ટુ, તો શું 2 કિલોમીટર તો આરામથી કવર થઈ ગયા હશે. શું? અરે ના બાળકો, હજુ તો આપણે 500 મીટર જ કવર કર્યું છે. હજુ આપણે આપણા ટાર્ગેટ ડિસ્ટન્સનું અડધું પણ કવર નથી કર્યું. પપ્પાની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકીને તો ચક્કર આવવા લાગે છે. શું? અને અમે તો અત્યારથી જ થાકી ગયા પપ્પા. અમે વધારે નહીં દોડી શકીએ. હા, મારે તો પગ પણ દુખવા લાગ્યા પપ્પા. શું? સારું બાળકો, કમસે કમ 1 કિલોમીટર તો કવર કરી લો. ચલો. ના પપ્પા, પછી પાછા પણ તો આવવાનું છે. અમારાથી નહીં થાય. હા, સાચું કહ્યું ગટ્ટુએ. ઓહો, આ તો સારી વાત નથી બાળકો. તમે લોકો આટલા જલ્દી કેમ થાકી ગયા? સારું, ચલો ઠીક છે, આપણે ઘરે પાછા જઈએ. ગટ્ટુ ચિંકી થાકી ગયા હોવાના કારણે પપ્પાને પણ ઘરે જલ્દી જવું પડે છે. ઘરે મમ્મી બધાની રાહ જોતી હતી. અરે, મને નહોતું લાગ્યું કે તમે બધા આટલા જલ્દી આવી જશો. અરે આ ગટ્ટુ ચિંકીને તો જો ને, ખાલી 500 મીટર ચાલ્યા અને થાકી ગયા. પપ્પાની વાત સાંભળી મમ્મી તો ચોંકી જાય છે. શું? આટલી જલ્દી? તમે તો હજુ નાના છો અને બાળકો મોટા કરતા વધારે એક્ટિવ હોય. તમારે તો પપ્પા કરતા પણ ડબલ જોગિંગ કરવાની હતી. મને તો લાગે છે આ બધું એમની ખરાબ ડાયટને કારણે છે. હા, સાચું કહ્યું તમે. કાલે રાત્રે પણ બંને જીદ કરીને ડિનરમાં પિઝા મંગાવ્યો હતો અને આજકાલ તો આ બંને હોમવર્ક કરીને પછી બહાર રમવા પણ નથી જઈ રહ્યા. ઘરમાં જ વિડીયો ગેમ્સ રમતા રહે છે. બસ આમનું આજ તો કારણ છે થાકી જવા માટેનું. બહારનું ખચર પચર ખાવાનું અને એક્સરસાઇઝ બિલકુલ નહીં કરવાની. ગટ્ટુ ચિંકી એકદમ શાંત થઈને મમ્મી પપ્પાનો ઠપકો સાંભળતા હતા. સારું પપ્પા, હવેથી અમે બહારનું બિલકુલ નહીં ખાઈએ. હા પપ્પા. ફક્ત આટલું જ નહીં બાળકો, હવે હું તમારા માટે સ્પેશિયલ ડાયટ રૂટીન પણ બનાવીશ, જેમાં હું તમને સવારમાં હેલ્ધી ગ્રીન જ્યુસીસ પણ પીવડાવીશ. અને આખો દિવસ તમારે હેલ્ધી ખાવાનું ખાવું પડશે. જંક ફૂડ અઠવાડિયામાં એક જ વાર. મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી તો ચોંકી જાય છે. પછી મમ્મી કિચનમાં જાય છે અને હાથમાં ગ્રીન કલરનું જ્યુસ લઈને આવે છે. આ જોઈને તો ગટ્ટુ ચિંકી ડરી જાય છે. લો બાળકો, આજે પણ મેં જ્યુસ જ બનાવ્યું છે, પી લો. શું? પણ આ કઈ વસ્તુનો જ્યુસ છે મમ્મી? આ તો દેખાવમાં જરાય સારું નથી મમ્મી. બાળકો, આ મારી ખાસ રેસીપી છે. આ પાલકનું જ્યુસ છે અને તે બહુ જ હેલ્ધી છે અને આ પીવામાં પણ બહુ જ સરસ છે. લો, પીને જુઓ. અને આ લો, તમે પણ પીને જુઓ. શું? મારે પણ પીવું પડશે? હા બિલકુલ, બધાને પીવું પડશે. ગટ્ટુ ચિંકી બીતા ગ્લાસ ઉઠાવે છે, પણ એમને પાલકનું ગ્રીન કલરનું જ્યુસ જોઈને જ બીક લાગતી હતી. અરે આપણે આને કેવી રીતે પીએ ચિંકી? આની તો સ્મેલ પણ સારી નથી. હવે પીવું તો પડશે જ ગટ્ટુ. મમ્મી આપણને એમને નહીં જવા દે. ગટ્ટુ ચિંકી જુએ છે કે પપ્પા એક જ વારમાં આખું જ્યુસ ગટાગટ પી જાય છે. આ શું પપ્પા, તમે તો એક જ વારમાં બધું પી ગયા? શું આ જ્યુસ એટલું સારું છે? ના ગટ્ટુ, એનો સ્વાદ તો સારો નથી, પણ મને ખબર છે કે આ ખૂબ જ ફાયદાકારક છે, એથી હું દવા સમજીને પી ગયો. તમે પણ એને પી લો. આટલું કહીને પપ્પા ત્યાંથી જતા રહે છે, કારણ કે તેમને ઓફિસ જવામાં મોડું થતું હતું. આ બાજુ ગટ્ટુ ચિંકી વિચારમાં પડે છે. ગટ્ટુ, પપ્પાએ તો તને કેટલું ઈઝીલી પી લીધું. જરૂર તે એટલું પણ ખરાબ નહીં હોય. હા ચિંકી, ચાલ આપણે પણ પીને જોઈએ. ગટ્ટુ ચિંકી, ભલે કંઈ પણ થાય તેને એકવારમાં પીજો, વચ્ચે ક્યાંય રોકાતા નહીં. ઓકે મમ્મી. જેવા જ ગટ્ટુ ચિંકી જ્યુસની એક સિપ લે છે, તેમને તેનો ટેસ્ટ ખૂબ જ ખરાબ લાગે છે. પણ મમ્મી સામે ઊભી હોવાના કારણે તેઓ તેને એક જ વારમાં ગટાગટ પી જાય છે. મમ્મી, આ તો બિલકુલ સારું નહોતું. હા મમ્મી, બહુ ગંદુ હતું.
વેરી ગુડ બાળકો. ચાલો હવે તમે બંને નાસ્તો કરી લો. મેં ક્યુકમ્બર અને બ્રાઉન બ્રેડ વાળી હેલ્ધી સેન્ડવિચીસ બનાવી છે. ગટ્ટુ ચિંકી તે સેન્ડવિચીસ ખાઈને સ્કૂલ જવા માટે તૈયાર થાય છે અને સ્કૂલે જતા રહે છે. મમ્મીએ તેમને ટિફિનમાં પણ સલાડ આપ્યો હતો. ઉફો ચિંકી, હવે તો મમ્મી તેનું હેલ્ધી રૂટીન આપણને ફોલો કરાવીને જ માનશે. તેઓએ આપણને ટિફિનમાં પણ સલાડ આપ્યું. જરૂર આપણે જ્યારે ઘરે જઈશું ને તો લંચમાં પણ કંઈક હેલ્ધી બનાવ્યું હશે. હા, તેનો ટેસ્ટ જરાય સારો નહીં હોય. પણ શું કરી શકીએ ચિંકી, ઘરે તો જવાનું છે અને લંચ પણ કરવાનો છે. પછી ગટ્ટુ ચિંકી શાળાએથી છૂટ્યા પછી ઘરે જાય છે અને મમ્મી તેમને જોઈને ખુશ થતા કહે છે, આવો આવો બાળકો, જલ્દી હાથ પગ ધોઈ લો, લંચ રેડી છે. પણ ગટ્ટુ ચિંકી લંચ માટે બિલકુલ એક્સાઇટેડ ન હતા. તે દુખી થઈને ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે. અરે બાળકો, શું થયું? કેમ આટલા દુખી છો? તમે હજુ પણ અમને કંઈક હેલ્ધી જ ખવડાવશો મમ્મી. હા બાળકો, તે તો જરૂરી છે ને. પણ મમ્મી, તેનો ટેસ્ટ જરાય સારો નથી હોતો. અરે બાળકો, મેં તો લંચમાં તમારું ફેવરેટ ઇડલી સાંભાર બનાવ્યું છે. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. શું? ઇડલી સાંભાર? વાહ મમ્મી! હા બાળકો, આ લો. મમ્મી બંનેને ગરમ ગરમ ઇડલી સાંભાર સર્વ કરે છે. પણ મમ્મી, તમે અમને આ કેમ ખવડાવો છો? અમને એમ કે તમે અમને કંઈક હેલ્ધી ખાવાનું આપશો. અરે બાળકો, આ ઇડલી સાંભાર બહુ જ હેલ્ધી હોય છે. સાંભારમાં બહુ જ બધી મિક્સ્ડ વેજીટેબલ્સ છે અને ઇડલી પણ રાઈસથી બનેલી છે. તે બહુ જ હેલ્ધી છે. જો આપણે પ્રયત્ન કરીએ તો આપણને ટેસ્ટની સાથે હેલ્ધી ખાવાનું મળી શકે છે. મમ્મી, આ યમી તો બહુ જ વધારે યમી છે. વાહ મમ્મી, તમારું હેલ્ધી રૂટીન તો બહુ સરસ છે. હા બાળકો, પણ તમને સવારમાં જ્યુસ અને સેલેડ પણ ખાવું પડશે. તો જ લંચમાં હું તમને યમી વસ્તુ ખવડાવીશ જે હેલ્ધી હશે. ઠીક છે મમ્મી, ડીલ. યમી. રાત્રે મમ્મી બધા માટે પનીર ઢોસા અને સાંભાર બનાવે છે અને બધાને ખાવાનું ખૂબ યમી લાગે છે. એટલું જ નહીં, મમ્મી ડિનર પછી બધાને ગરમ દૂધ પીવડાવે છે. આજનો દિવસ તો એકદમ હેલ્ધી હતો મમ્મી. સાચું કહ્યું ગટ્ટુ. અને હવે દરરોજ આપણે આવું જ હેલ્ધી ખાવાનું ખાઈશું. અને કાલે સવારે હું તમને જ્યુસની સાથે ફ્રેશ ફ્રૂટ્સ પણ ખવડાવીશ. આજે સાંજે જ હું માર્કેટમાંથી લઈને આવી છું. ફ્રૂટ્સ તો મને બહુ જ ગમે છે મમ્મી. હા ચિંકી બેટા, અને તે ચોકલેટ કરતાં પણ ખૂબ સારા હોય છે. જ્યારે પણ તને મીઠી ચોકલેટ ખાવાની ઈચ્છા થાય ત્યારે તું મીઠા મીઠા ફ્રૂટ્સ ખાઈ શકે. ઓકે પપ્પા. આ રીતે મમ્મી તેનું હેલ્ધી રૂટીન બધાને ખૂબ સારી રીતે ફોલો કરાવે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.